સુરતના પાંડેસરા પોલીસે યુવક પર હુમલાના આરોપીને જાહેરમાં કરાવી ઉઠક બેઠક। ધૂળેટીના દિવસે કલર ઉડાડવા બાબતે થયેલા ઝઘડામાં કાર્યવાહી। પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે કલર ઉડાડવા બાબતે થયેલા ઝઘડામાં 4 યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો। પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ધૂળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાડવા બાબતે તર્ક વિતર્ક થયો હતો। વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો। ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા છે। આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને જાહેરમાં ઉઠક બેઠક। પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાશનગર વિસ્તારમાં કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો। તદંતર પોલીસે 4 આરોપીઓને જાહેરમાં લાવી લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી। આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી। પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ઓળખ જાહેર કરી, જે પૈકી 3 જણ ગોરખપુર ઉત્તર પ્રદેશના અને 1 બસ્તી ઉત્તર પ્રદેશનો મૂળ નિવાસી છે। દિવાકર રામ ઉજાગીર યાદવ, ઉંમર વર્ષ 24, ડિલિવરી બોય। ચંદ્રકેશ ઉર્ફે અમિત સરબજીત સહાની, જેપ્ટોમાં ડિલિવરી। આકાશ કુશહર ગુપ્તા, ઉંમર વર્ષ 24, કલરકામ। અને રામચતન રામચંદ્ર યાદવ, ઉંમર વર્ષ 23, મજૂરી કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વસ્તીમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે। ઉઠક બેઠક અને જાહેર માફી, પોલીસની ચેતવણી। પાંડેસરા પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે આવું કોઈ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।